મિત્રો, આજે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાના એક અગત્યના મુદ્દા પર્યાવરણના સ્ટડી મટીરિયલ સંદર્ભે કેટલીક ચર્ચા કરશું. મિત્રો, IAMofficer.com દ્વારા પર્યાવરણનો જે વિષય છે કે જે અભ્યાસક્રમનો ભાગ છે તેના માટે કેટલાક અગત્યના પ્રશ્નો તારવવામાં આવ્યા છે જે MCQ પ્રમાણે છે. તો આને જ તમારું એક સ્ટડી મટીરિયલ ગણાશે. આ પ્રશ્નો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વના છે, એટલે એ પ્રશ્નોની આપણે આજે ચર્ચા કરશું. પરંતુ મિત્રો, એ પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલાં એક અગત્યની વાત આપને જણાવી દઈએ કે IAM ઓફિસર આપણી જે વેબસાઇટ છે એ હવે મોબાઈલ એપ્લિકેશન પણ બની ગઈ છે. તો આપની પાસે જો એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો એન્ડ્રોઈડ મોબાઈલના ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને IAM ઓફિસર આ રીતે આપ જો ટાઈપ કરશો, ડાયરેક્ટ, વચ્ચે સ્પેસ આપવાની નથી, તો આપ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો. આ એપ્લિકેશનની મદદથી સ્પર્ધાત્મક પરીક્ષાની સ્ટ્રેટેજી, પ્લાનિંગ, સ્ટડી મટીરિયલ, ઓનલાઈન ટેસ્ટ, ટ્યુટોરિયલ વિડીયોઝ, આ તમામ બાબતો આપ ખૂબ જ સહેલાઈથી મેળવી શકશો. એટલે કે એના માટે અમે કહીએ છીએ કે સફળતા આપના હાથમાં આવી જશે. તો આપે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી દેવી જોઈએ. તો આપણે મિત્રો શરૂ કરીએ છીએ. આ 40 થી 45 પ્રશ્નો ખૂબ મહત્ત્વના છે, પણ આ ટ્રેડિશનલ પ્રશ્નો છે. મને એવું લાગે છે કે ટ્રેડિશનલ પ્રશ્નોની સાથે સાથે કરંટ અફેર્સના પણ પર્યાવરણને લગતા પ્રશ્નો પૂછી શકાશે. જેમ કે COP21 પેરિસમાં યોજાઈ ગયું, તો હવે COP22 ક્યાં યોજાવાનું છે નવેમ્બર મહિનામાં, તો આ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વનો પ્રશ્ન થયો. તો એવા પ્રશ્નો IAMofficer.com દ્વારા યોજાયેલ ઓનલાઈન ટેસ્ટમાં મૂકી દેવામાં આવ્યા છે. એની PDF પણ મૂકી દેવામાં આવી છે. તો આપણે ઓનલાઈન ટેસ્ટ આપવું જોઈએ અને એની PDF ડાઉનલોડ કરી દેવી જોઈએ. તે આપના સ્ટડી મટીરિયલનો પણ ભાગ બની જશે. આ વિડીયોની અંદર પર્યાવરણને લગતા કરંટ અફેર્સના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. એ કરંટ અફેર્સના પ્રશ્નો એ ઓનલાઈન ટેસ્ટમાં મૂકી દેવામાં આવ્યા છે. આપણે ઓનલાઈન ટેસ્ટ આપી લેવો જોઈએ અને PDF ડાઉનલોડ કરી દેવી જોઈએ, જેથી એ પ્રશ્નો આપને ત્યાંથી સીધા મળી રહેશે. આપણે એક એક પ્રશ્નોની ચર્ચા કરતા જઈએ છીએ. પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો વાયુ એ ગ્લોબલ વોર્મિંગ સાથે સંકળાયેલ નથી? પ્રશ્ન ખૂબ જ સહેલો છે. HFC આપ જાણો જ છો કે હવે CFCની જગ્યાએ વપરાય છે, CH4 PFTB, પણ SF4 આ નામનો કોઈ વાયુ જ નથી મિત્રો. તો આ જે છે એ ગ્લોબલ વોર્મિંગ સાથે સંકળાયેલ નથી. પૃથ્વીનું સરેરાશ તાપમાન કેટલું છે? ખૂબ જ ડેટાબેઝ પ્રશ્ન છે, એમાં બહુ સમજવા જેવું નથી, એટલે આપણે એને સીધું જ જોઈ લઈએ કે પૃથ્વીનું સરેરાશ તાપમાન 15°C જેટલું છે. ફર્ટિલાઇઝરની ફેક્ટરીમાં જે ધુમાડા છે એમાંથી કયો વાયુ નીકળે છે? ખૂબ જ જેને કહેવાય કે ખતરનાક વાયુ છે એ છે N2O, નાઇટ્રસ ઓક્સાઇડ આપણે તેને કહી શકીએ. આ ખાસ કરીને ફર્ટિલાઇઝરની ફેક્ટરીમાંથી નીકળે છે, એટલે કે રાસાયણિક ખાતરો બનાવતી જે ફેક્ટરી છે એના ધુમાડાની અંદર કોઈ ગેસ હોય તો એ N2O છે. પરીક્ષાની દ્રષ્ટિએ આ એક અગત્યનો પ્રશ્ન કહી શકાશે. CFCની શોધ કોણે કરી? આપ જાણો છો CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન. સામાન્ય રીતે AC અને ફ્રીજની અંદર આ વાયુ હોય છે. તો એના શોધક છે થોમસ નિડગ્લે. મોસ્ટ IMP પ્રશ્ન આને ગણી શકાશે કે CFCની શોધ કોણે કરી છે? થોમસ નિડગ્લે. મિત્રો, પર્યાવરણ સંદર્ભે સમયાંતરે કેટલાક પ્રોટોકોલ, કરાર, સંમેલનો થતા જ રહેતા હોય છે. તો આપણે દરેક કરાર અને સંમેલનને યાદ રાખવા જોઈએ. આ બધી શરૂઆત 1972 સ્ટોકહોમ સ્વીડન પરિષદથી જ આ બધી શરૂઆત થઈ છે. ત્યાર પછી જ પર્યાવરણ સંદર્ભે આટલી જાગૃતિ આવી છે. તો આમાંનો એક અગત્યનો પ્રોટોકોલ છે, સંમેલન છે મોન્ટ્રીયલ પ્રોટોકોલ. એક જ પ્રશ્નમાં અહીંયા બે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે મોન્ટ્રીયલ પ્રોટોકોલ ક્યારે થયો અને તેનો અમલ ક્યારે થયો. આ બે મુદ્દા ખૂબ મહત્વના છે. આપણે એક્ઝામમાં એમ પૂછાય કે મોન્ટ્રીયલ પ્રોટોકોલનો અમલ ક્યારે થયો, તો જવાબ 1999 આવશે. અને મોન્ટ્રીયલ પ્રોટોકોલ ક્યારે થયો, તો જવાબ 1987 આવશે. મિત્રો, 12 વર્ષની ગેપ છે. મોન્ટ્રીયલ પ્રોટોકોલ થાય છે 1987માં, જ્યારે એનો અમલ 1999માં થાય છે. આને આપણે યાદ રાખશું. મોન્ટ્રીયલ પ્રોટોકોલમાં શું નક્કી કરવામાં આવ્યું હતું? તો અલગ અલગ ઓપ્શન્સ આપેલા છે, પણ મોન્ટ્રીયલ પ્રોટોકોલ સંદર્ભે એક જ મુદ્દો યાદ રાખી, સિંગલ પોઈન્ટ એજન્ડા, અને એ છે CFC, ક્લોરોફ્લોરોકાર્બન, એક્સક્લુઝિવલી
આ પ્રોટોકોલ, આ સંમેલન CFC માટે રાખવામાં આવ્યું હતું. આનો એક પ્રશ્ન આગળ પણ આવશે. જ્યાં CFC શબ્દ આવે છે ત્યાં આપણે મોન્ટ્રિયલ પ્રોટોકોલને યાદ રાખશું. કયો વાયુ પારરક્ત તરંગોનું શોષણ કરે છે જેના કારણે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે અને પૃથ્વી પર ગરમી વધે છે, અને તે વાયુ છે GHG. આ પણ આપણે એક ડેટાની દ્રષ્ટિએ, ફેક્ટની દ્રષ્ટિએ યાદ રાખશું કે GHG એ પારરક્ત તરંગોનું શોષણ કરે છે. અગાઉ પણ વાત થઈ ગઈ છે એટલે ડિટેલમાં જતા નથી કે એસીમાં હવે CFC ના બદલે ઓછો નુકસાનકારક તો ખરો પણ ઓછો નુકસાનકારક એવો HFC વાયુ વાપરવામાં આવે છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એની તરંગ લંબાઈ કેટલી હોય છે? માત્ર ફેક્ટ બેઝ છે. 100 એમસ્ટ્રોંગથી 4000 એમસ્ટ્રોંગ અલ્ટ્રાવાયોલેટ કિરણોની તરંગ લંબાઈ હોય છે, અને એમણે યાદ રાખશું. બીજા જે ઓપ્શન છે બીજા છે, પણ 100 એમસ્ટ્રોંગથી 4000 એમસ્ટ્રોંગ અલ્ટ્રાવાયોલેટ કિરણોની તરંગ લંબાઈ. અલ્ટ્રાવાયોલેટ કિરણ શું છે, તરંગ લંબાઈ શું છે, આ વિજ્ઞાનના મુદ્દા છે, એમાં આપણે અત્યારે વિશેષમાં એમાં જતા નથી. શોભાવરણ, આપ સૌ જાણો છો કે શોભાવરણ, આયન આવરણ, અલગ અલગ પ્રકારના આવરણ છે. ખાસ જે ખૂબ મહત્વનું, જે પર્યાવરણ સાથે જે સીધું સંકળાયેલું છે એ છે શોભાવરણ. અંગ્રેજીમાં પણ પૂછી શકાય ટ્રોપોસ્ફિયર. તો જે પૃથ્વીની સપાટીથી કેટલાક કિલોમીટરના અંતરે હોય છે, તો તે પૃથ્વીની સપાટીથી 15 કિલોમીટરના અંતરે હોય છે. પર્યાવરણની દ્રષ્ટિએ આ શોભાવરણ સૌથી મહત્વનું ફેક્ટર છે, એટલે પરીક્ષામાં પણ શોભાવરણ કે ટ્રોપોસ્ફિયર પૂછાવાની શક્યતા રહેલી છે. પૃથ્વીની સપાટીથી 15 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે તેને શોભાવરણ કહેવામાં આવે છે. અગાઉ આ વાત થઈ ગઈ છે. એક્સક્લુઝિવલી CFC માટે આયોજિત કરવામાં આવેલ પરિષદ, ધેટ ઇઝ મોન્ટ્રિયલ પ્રોટોકોલ. આપણે આ વાત આગળ થઈ ગઈ છે. 1987ની અંદર મોન્ટ્રિયલ પ્રોટોકોલ થયો અને તેનો અમલ 1999માં થયો. ઓઝોન વાયુનું સૂત્ર આપણને ખબર છે, O3 જેમ ઓક્સિજન O છે, કાર્બન ડાયોક્સાઇડ CO2 છે, એમ ઓઝોન વાયુ છે O3. પીએચ સંદર્ભે પણ આપ વિશેષમાં જાણો જ છો, પણ અગત્યનું એ છે કે નિસ્યંદિત પાણી, જે શુદ્ધ પાણી કહી શકાય, એની પીએચ કેટલી હોય છે? તો 7 હોય છે. આ આપણે યાદ રાખી લઈશું. એવી જ રીતે એસિડ વર્ષા જે થાય છે એ એસિડ વર્ષામાં પીએચ કેટલી હોય છે? તો 5.5 થી 6.5 હોય છે. એટલે પાણી એનું થોડું જલદ કહી શકાય. આપને ખબર હશે 0 થી 7 અને પછી એ એસિડિક છે અને 7 પછી બેઝિક હોય છે. તો આ એસિડિક પાણી હોય છે એટલા માટે આપણે એને એસિડ વર્ષા પણ કહીએ છીએ. 5.5 થી 6.5 પીએચ એ પાણીની પીએચ હોય છે એસિડ વર્ષામાં. જે ખેતીલાયક જમીન છે એમાં 6.5 થી 7.3 જેટલી પીએચ હોય છે. મિત્રો, આ ડેટા યાદ રાખશું. નિસ્યંદિત પાણીમાં 7 પીએચ, એસિડ વર્ષામાંની જે પાણી છે એમાં 5.5 થી 6.5 પીએચ, ખેતીલાયક જમીનની 6.5 થી 7.3 પીએચ. એ આપણે યાદ રાખવાની છે. DDT બહુ જ જૂનો પ્રશ્ન છે. આ તો આપણે સ્કૂલિંગ દરમિયાન પણ આની ચર્ચા કરી હશે કે DDTનું આખું નામ શું છે? ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન. ઓપ્શન મિત્રો ગમે તેવા આવે, ઓપ્શનમાં આપણે કન્ફ્યુઝ ન થઈએ. સીધું યાદ રાખશું, ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન. CFCનું ઉત્પાદન કયા સંમેલનથી બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું? મિત્રો, આમાં એક ભૂલ થઈ શકે. આપણે વાત કરી છે કે CFC માટે એક્સક્લુઝિવ મોન્ટ્રિયલ પ્રોટોકોલ ભરાવ્યો, પણ એ પ્રથમ હતો. ત્યારબાદ CFC વિશે ગંભીર વિચારણા થઈ અને એનું ઉત્પાદન બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું. હેલ્સિંકી ડિક્લેરેશન. ખૂબ જ ઓછું પ્રચલિત નામ છે. પરીક્ષાની દ્રષ્ટિએ આપણે તેને અવશ્ય યાદ રાખશું. હેલ્સિંકી ડિક્લેરેશનથી બંધ કરવામાં આવ્યું. CFC માટે ભરાયું પ્રથમ સંમેલન, ધેટ ઇઝ મોન્ટ્રિયલ પ્રોટોકોલ. ભારતના કયા રાજ્યે DDT પર પ્રતિબંધ મૂક્યો છે? ઓબ્વિયસ, હરિયાણા. હરિયાણા રાજ્યને આપણે એ રીતે યાદ રાખશું. સ્વાઇન ફ્લૂ કયા દેશમાંથી ઉદ્ભવ્યો છે? આ બધા ડેટાબેઝ પ્રશ્નો છે, આપણને યાદ રહી જાય તેવા છે. મેક્સિકો. જ્યારે આપણે સ્વાઇન ફ્લૂને યાદ કરીએ તો હમણાં જ બર્ડ ફ્લૂ H5N1 ની વાત છે. મને વ્યક્તિગત રીતે લાગે છે કે મોસ્ટ IMP પ્રશ્ન છે. બર્ડ ફ્લૂ હમણાં જે થયો સ્ટોર્કમાં થયો છે, H5N1. આ મિત્રો, આ વાયરસને આપણે યાદ રાખશું, H5N1. એ રીતે ઝિકા વાયરસને પણ આપણે યાદ રાખશું,
રોટા વાયરસને પણ યાદ રાખશું, રિટ્રો વાયરસને પણ યાદ રાખશું. આપણે કરંટ અફેર્સના વિડીયોમાં જેની ચર્ચા કરેલી એવા કમ્પ્યુટરના વાયરસ, રેન્સમેર વાયરસ કે જે ખંડણી માગે છે, તો આ બધા વાયરસને આપણે યાદ રાખશું. સ્વાઇન ફ્લૂ મેક્સિકોમાંથી ઉદ્ભવ્યો હતો, એક ડેટાબેઝ માટે મહત્વનો મુદ્દો. પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી અમુક સંસ્થાઓ છે, એમાં ભારતની સૌથી જૂની સંસ્થા કઈ છે? તો એની યાદ રાખીએ, BNHS, બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી. બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી ભારતની સૌથી જૂની સંસ્થા છે. મિત્રો, અહીંયા IPCC આપી છે અને ઓપ્શનમાં એવું લખ્યું છે કે ઇન્ડિયન પેનલ. એકચ્યુઅલી ઇન્ટરનેશનલ પેનલ છે, પણ આ ખાલી આપણને કન્ફ્યુઝ કરવા માટે ઓપ્શન આપવામાં આવ્યો છે. આપણે તો એટલું જ યાદ રાખવાનું છે, ભારતની પર્યાવરણ ક્ષેત્રની સૌથી જૂની સંસ્થા એટલે BNHS, બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી. પ્રખ્યાત પક્ષીવિદ આપ જાણતા જ હશો, સલીમ અલી, અને એમની પોતાની આત્મકથા છે ફોલ ઓફ અ સ્પેરો. યાદ રાખશું, પક્ષીવિદ છે એટલે એમને પક્ષીનું નામ છે, પણ ઓપ્શન આ રીતે અલગ અલગ આપી શકે એ ઓપ્શનમાં આપણે પડ્યા વગર સીધું નામ યાદ રાખશું, ફોલ ઓફ એ સ્પેરો. CSE, સેન્ટર ઓફ સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ, પર્યાવરણ ક્ષેત્રની ભારતની ખૂબ મોટી સંસ્થા ગણાય છે, જેનું વડું મથક દિલ્હીમાં આવેલું છે. મિત્રો, આ વિડીયોમાં અને ઓનલાઈન ટેસ્ટમાં એક વિશેષતા એ છે કે પ્રશ્નોને સ્ટડી મટીરિયલના પર્પઝથી સેટ કરવામાં આવ્યા છે. અહીંયા માત્ર એટલું જ પૂછ્યું છે સંસ્થાનું સામાયિક કયું, પરંતુ જો જરા આપ ઓબ્ઝર્વ કરશો તો આ પ્રશ્ન આપણને 4-5 વાતો શીખવાડી જાય છે. પહેલી, CSE જે આપણી સંસ્થા છે એનું આખું નામ શું છે? તો સેન્ટર ઓફ સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ. બીજો એમાંથી પ્રશ્ન નીકળે છે કે તેનું વડું મથક ક્યાં આવેલું છે? તો દિલ્હીમાં. ત્રીજો એમાંથી એક પ્રશ્ન નીકળે છે કે તેની સ્થાપના કોણે કરી? તો અનિલ અગ્રવાલ સાહેબે કરી. તો જો એક જ પ્રશ્ન પૂછ્યો છે, પરંતુ એમાંથી બીજા 4 પ્રશ્નો નીકળે છે. તો આ IM ઓફિસરની વિશેષતા છે. ઓનલાઈન ટેસ્ટ જે મૂકવામાં આવ્યા છે, કે જે મટીરિયલ મૂકવામાં આવ્યું છે, એ પણ આ એંગલથી મૂકવામાં આવ્યું છે. એટલે પ્રશ્નને માત્ર એના એક જ જવાબને ન જોતા આખા પ્રશ્નને પણ સમજીશું તો ઘણું બધું સ્ટડી મટીરિયલ આપણી જોડે ભેગું થશે, અને એ પણ ઓથેન્ટિક અને જરૂર પૂરતું જ. તો આ જે CSE સંસ્થા છે એનું મેગેઝિન છે ડાઉન ટુ અર્થ. તો આ મોસ્ટ IMP મુદ્દો પરીક્ષાની દ્રષ્ટિએ કહી શકાય. પર્યાવરણ ક્ષેત્રે એક અન્ય સંસ્થા કામ કરે છે, એ સંસ્થાનું નામ છે કલ્પવૃક્ષ. તો આ કલ્પવૃક્ષ નામની સંસ્થા ક્યાં આવેલી છે? ભૂલ આપણને થોડું કન્ફ્યુઝ કરવા માટે અહીંયા કલ્પક્કમ શબ્દ વાપરે છે, પણ વાસ્તવમાં એ સંસ્થા આવેલી છે પુણે ખાતે. તો આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો મુદ્દો છે કે કલ્પવૃક્ષ નામની સંસ્થા ક્યાં આવેલી છે. WWF, પહેલી નજરે આપણને જે રેસલિંગ ચાલે છે એની જે ઇવેન્ટ છે એ પણ WWF કહીએ છીએ, પણ નથી. આ WWF વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, પ્રકૃતિ માટે કામ કરતી સંસ્થા છે. એક જ પ્રશ્નમાં 2 પ્રશ્નો પૂછવાનો પ્રયત્ન કર્યો છે. એનું વડું મથક કયું છે અને એના સ્થાપક કોણ છે? તો મિત્રો, WWFનું વડું મથક છે જીનીવા. અને યાદ રાખવાની એક ટેકનિક પણ છે કે જીનીવા શબ્દની અંદર જીવવું એવો ભાવ આવે છે, તો પ્રકૃતિને જીવાડવા માટે જીનીવા ખાતે એક સંસ્થા બનાવવામાં આવી છે. તો આને પણ એક યાદ રાખશું, એક ટેકનિક છે. જુનિયલ હક્સલ તે આ સંસ્થાના સ્થાપક છે, મિસ્ટર જુનિયલ હક્સલ. જીનીવાની અંદર જુનિયલ હક્સલે WWFની સ્થાપના કરેલી છે, જેને વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર કહે છે. એ WWFI એટલે કે ઇન્ડિયા, આ સંસ્થાનું વડું મથક ક્યાં છે અને તેની સ્થાપના ક્યાં થયેલી? મિત્રો, આ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખશું. હેડક્વાર્ટર WWF ઇન્ડિયાનું હેડક્વાર્ટર દિલ્હી ખાતે છે, પરંતુ તેની સ્થાપના મુંબઈ ખાતે થયેલી. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ IMP મુદ્દો. ફરીથી યાદ રાખશું, WWF ઇન્ડિયાનું વડું મથક દિલ્હી ખાતે છે અને તેની સ્થાપના મુંબઈ ખાતે થઈ. WWF ઓવરઓલ એનું વડું મથક જીનીવા ખાતે છે, જેની સ્થાપના જુનિયલ હક્સલે કરી છે. IUCN પર્યાવરણ ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા. ઓફ અને ફોરની અંદર ઓપ્શનની અંદર ખૂબ તકલીફ પડે એવી છે, આપણે ખૂબ ધ્યાન રાખશું. આ જ યાદ રાખશું, ઇન્ટરનેશનલ યુનિયન ફોર શું, કોના માટે? કન્ઝર્વેશન. કોનું કન્ઝર્વેશન? ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. તો
તો આ આપણે પરફેક્ટ યાદ રાખશું. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, આ IUCN નું ફૂલ ફોર્મ છે. IUCN નું હેડક્વાર્ટર ડેટાબેઝની દ્રષ્ટિએ મોસ્ટ IMP ગ્લેન્ડ સ્વિટ્ઝરલેન્ડ ખાતે IUCN નું હેડક્વાર્ટર આવેલું છે. WWF નું હેડક્વાર્ટર જીનીવા ખાતે આવેલું છે. WWF ઇન્ડિયાનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે. BNHS આપણે જોયું આગળ, બોમ્બે નેચરલ હિસ્ટ્રી, જે ભારતની સૌથી જૂની જે સંસ્થા છે પર્યાવરણની દ્રષ્ટિ, તેનું મેગેઝિન છે હાર્નબિલ. અગત્યનું, આમ ભૂલી જવાય તેવું મેગેઝિન છે, નામ એનું યાદ ન રાખી શકાય એવું લાગે છે આપણને, પણ આપણે યાદ રાખશું હાર્નબિલ એ BNHS કે જે ભારતની સૌથી જૂની સંસ્થા છે તેનું સામયિક છે. આ પ્રશ્ન તો 2 થી 3 વખત પરીક્ષામાં પૂછાઈ ગયું છે કે IUCN જે નાશપ્રાય વન્યજીવો છે, જે ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે, એનું એક લિસ્ટ બહાર પાડે છે IUCN. એ લિસ્ટ કયા પુસ્તક, એ જે યાદી છે કયા નામે ઓળખાય છે, એને કહે છે રેડ ડેટા બુક. રેડ ડેટા બુક કહે છે. રેડ એટલે ડેન્જર, ભયની નિશાની છે કે આ વન્યજીવો હવે નાશપ્રાય અવસ્થામાં છે, તેના માટે IUCN રેડ ડેટા બુક બહાર પાડે છે. ભારતમાં પર્યાવરણને લગતા અગત્યના કાયદાઓ છે. અહીંયા તમે પ્રશ્નોની વિશેષતા જોશો કે એક પ્રશ્નોની અંદર 2 કાયદાના વર્ષો આપને કહેવામાં આવ્યા છે, એ આપણે યાદ રાખવા જોઈએ, ખૂબ મહત્વના છે. પહેલું જોઈએ અહીંયા, વન્યજીવ સંરક્ષણ ધારો 1972માં આવ્યો, પરંતુ ભારતીય વન અધિનિયમ એ અંગ્રેજોના સમયમાં આવ્યો હતો, અને વનની દ્રષ્ટિએ, જંગલોની દ્રષ્ટિએ, ઇવન પર્યાવરણની દ્રષ્ટિએ સૌથી જૂનો કાયદો કહી શકાય કે જે 1927માં આવ્યો. બિલકુલ વન્યજીવ સંરક્ષણ ધારો 1972, એનું ઊંધું જોઈએ તો 27માં ભારતીય વન અધિનિયમ ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ, જ્યારે વન્યજીવ સંરક્ષણ ધારો આવ્યો 1972ની અંદર. ભારતીય શબ્દ અંગ્રેજો એટલા માટે રાખતા કે એમણે સ્પેશિયલ ભારત માટે બનાવેલો એક અલગ કાયદો છે, એટલા માટે એમના કાયદાઓમાં ઇન્ડિયા, ઇન્ડિયન આ રીતેનો ઉલ્લેખ થતો હતો. આપણે આઝાદ થયા પછી એવી જરૂર પડી નથી, એટલે આપણો આઝાદી પછીનો કાયદો છે વન્યજીવ સંરક્ષણ ધારો, જ્યારે આઝાદી પહેલાનો કાયદો છે ભારતીય વન અધિનિયમ 1927. એ જ પ્રમાણે જોઈએ તો વન સંરક્ષણ અધિનિયમ 1980માં આવ્યો, જ્યારે પર્યાવરણ સુરક્ષાને લગતો કાયદો 1986માં આવ્યો. મિત્રો, વન્ય જીવ સંરક્ષણ અને વન સંરક્ષણમાં ફરક છે. આ વન્ય જીવ એટલે જે વનની અંદર જે પ્રાણીઓ રહે છે તેના સંરક્ષણ માટે છે, એટલે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનોની શરૂઆત આ કાયદા અંતર્ગત થઈ છે. જ્યારે આ વન સંરક્ષણ છે એટલે જંગલોના રક્ષણ માટેનો કાયદો 1980માં આવ્યો. એટલે પહેલા આપણે પ્રાણીઓના રક્ષણનું વિચાર્યું છે અને પછી વનના રક્ષણનું વિચાર્યું છે. એ કાયદો 1980માં આવ્યો, અને ત્યારબાદ આપણે પર્યાવરણ વિશે વિચારવાનું શરૂ કર્યું, તે કાયદો 1986માં આવ્યો. આ જ રીતે વન નીતિ 1988માં આવી છે. ફોરેસ્ટ પોલિસી, વાયુ પ્રદૂષણ કાયદો આવ્યો 1981માં, અને એની 1987ની અંદર ઘોંઘાટને પણ એક વાયુ પ્રદૂષક તરીકે ગણવામાં આવ્યું. એક જ પ્રશ્નમાંથી 3 પ્રશ્નો નીકળે છે. 1988માં વન નીતિ, ફોરેસ્ટ પોલિસી આવી, વાયુ પ્રદૂષણ અધિનિયમ 1981માં આવ્યો, અને ઘોંઘાટ એક પ્રદૂષક તરીકે 1987માં આવ્યો. પર્યાવરણ જાગૃતિ સંદર્ભે અગાઉ વાત થઈ ગઈ એમ સૌથી પહેલા વૈશ્વિક પરિષદ જે ભરાઈ છે એ 1972ની સ્ટોકહોમ પરિષદ સ્વીડન ખાતે ભરાઈ, અને આપણે ખાસ યાદ રાખશું. અહીંયા માત્ર પાછળ ઓપ્શનમાં દેશના નામ બદલી દેવામાં આવ્યા છે, એટલે આપણને પરફેક્ટ ખબર હોવી જોઈએ કે સ્ટોકહોમ ક્યાં છે, સ્વીડન ખાતે છે. પૃથ્વી શિખર સંમેલનના શીર્ષક હેઠળ 1992 રિયો ડી જાનેરોમાં એક બહુ મોટું સંમેલન ભરાયું, જે રિયો સંમેલનના નામથી પણ ઓળખવામાં આવે છે. તે 1992માં ભરાયું છે. કાર્બન ક્રેડિટનો કન્સેપ્ટ થોડો ડિટેલમાં છે, પરંતુ આમ શોર્ટમાં સમજવું હોય તો જે દેશ ઓછું પ્રદૂષણ કરશે તેને વધુ પ્રદૂષણ કરતા દેશો તેને કાર્બન ક્રેડિટના રૂપે અમુક રકમ આપશે, અને એ કાર્બન ક્રેડિટ પોતે ખરીદી લેશે. આ રીતનો એક નાનકડો કન્સેપ્ટ એ 1997માં
ક્યોટો પ્રોટોકોલથી અમલમાં આવ્યો. ક્યોટો પ્રોટોકોલનો અમલ ક્યારથી શરૂ થયો? 16 ફેબ્રુઆરી 2005. 1997માં ક્યોટો પ્રોટોકોલ થયો અને એનો અમલ 16 ફેબ્રુઆરી 2005થી થયો. તો આ પણ એક પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો મુદ્દો. 2002માં આપણે જોયું કે રિયો દી જાનેરોમાં 1992માં સંમેલન ભરાયું હતું. એના 10 વર્ષ પછી એ સંમેલન ઓળખાયું Rio+10 અને આ સમિટ 2002માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે ભરાઈ. આપણે યાદ રાખશું, ભૂલ થવાની શક્યતા. Rio+10 તો આપણે એવું વિચારી લઈએ કે ઓલિમ્પિક પણ હમણાં રમાયો છે એટલે કદાચ રિયોમાં આવશે, તો એ આપણી બાબત ખોટી ઠરશે. જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા. પર્યાવરણનું મેગ્ના કાર્ટા. મેગ્ના કાર્ટા એટલે કે જ્યાંથી સુધારાની શરૂઆત થઈ હોય, ખૂબ સારા સુધારા આપ્યા હોય, ઇંગ્લેન્ડના રાજા મેગ્ના કાર્ટાના કન્સેપ્ટમાં છે. આપણને બધાને ખબર છે પર્યાવરણ ક્ષેત્રે વૈશ્વિક શરૂઆત 1972થી થઈ, સ્ટોકહોમ, સ્વીડન ખાતેથી. એટલા માટે આ સંમેલનને પર્યાવરણનું મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે. કોપનહેગન પરિષદમાં એવું નક્કી થયું કે પૃથ્વીનું તાપમાન 2°C જેટલું ઓછું કરવામાં આવશે. આ પણ એક પ્રશ્ન છે કે કોપનહેગનમાં શું નક્કી થયું? તો પર્યાવરણનું તાપમાન 2° જેટલું ઓછું કરવામાં આવશે. આ પરિષદ ક્યારે ભરાઈ? તો 2009માં કોપનહેગન ખાતે આ પરિષદ ભરાઈ છે. વિશ્વ ઓઝોન દિવસ, માત્ર ડેટ યાદ રાખશું, 16 સપ્ટેમ્બર. હમણાંનું જ છે. તો મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું, પર્યાવરણની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યની તારીખ કે 16 સપ્ટેમ્બરને વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઇકોલોજી, પારિસ્થિતિકીય સંકલ્પના કોણે આપી છે? તો અર્નેસ્ટ હકલ નામના પર્યાવરણ શાસ્ત્રીએ ઇકોલોજીનો કન્સેપ્ટ આપ્યો છે. એસિડ વર્ષાની શોધ કોણે કરી? આ બધા ડેટાબેઝ પ્રશ્નો છે, બહુ સમજવાનું નથી. રોબર્ટ એંગરે કરી છે. એંગર આમ ગુસ્સાના રિલેટેડ છે. એસિડ વર્ષા, એસિડ પણ ગરમ હોય, તો આ રીતે આપણને યાદ રહી જાય એવું છે. રોબર્ટ એંગર. ગ્રીન હાઉસ ઇફેક્ટ જે ફોરિયન દ્વારા શોધવામાં આવી છે કે ગ્રીન હાઉસ ઇફેક્ટના શોધક કોણ છે? જે ફોરિયન છે. ઇકોસિસ્ટમ, ઇકોલોજી હતું, પારિસ્થિતિકીય હતું. આ પારિસ્થિતિકી તંત્ર આ કોણે શોધ્યું છે? આમાં ભૂલ થવાની શક્યતા છે. ઇકોલોજી વાત આવે તો અર્નેસ્ટ હકલે શોધ્યું છે, પરંતુ ઇકોસિસ્ટમની વાત આવે તો એજી ટન્સલીએ શોધ્યું છે. તો મિત્રો આ રીતે પર્યાવરણને લગતા ખૂબ અગત્યના પ્રશ્નોની આજે આપણે અહીંયા ચર્ચા કરી છે. પરીક્ષાની દ્રષ્ટિએ આપને આ પ્રશ્નો ખૂબ જ મદદરૂપ થશે. વિનંતી એ છે કે આ પ્રશ્નોની સાથે સાથે પર્યાવરણને લગતા કરંટ અફેર્સ રિલેટેડ પ્રશ્નો પણ તમે iamofficer.com વેબસાઇટ દ્વારા મૂકવામાં આવેલા ટેસ્ટમાં એ ટેસ્ટ આપી દેશો, PDF ફાઇલ ડાઉનલોડ કરી દેશો તો આપને એમાંથી મળી રહેશે. એ સિવાય પણ આપ જ્યાં પણ વર્તમાન પ્રવાહો વાંચતા હોવ તો તેમાંથી પણ પર્યાવરણને લગતા મુદ્દાઓ આપે જોઈ લેવા જોઈએ અને એને અગત્યના મુદ્દાઓ ગણી શકાશે. માની લો કે 10 પ્રશ્નો પણ જો પર્યાવરણને લગતા પૂછાય તો 6 થી 7 પ્રશ્નો વર્તમાન પ્રવાહોને લગતા પૂછી શકાશે. છેલ્લા 6-8 મહિનામાં પર્યાવરણને લગતું કોઈ વાવાઝોડું આવ્યું હોય, કોઈ સંમેલન ભરાયું હોય, તે બધું તમે એમાં એ પ્રશ્નો તમારા અગત્યના ગણાશે. તો મિત્રો આ રીતે આપણે પર્યાવરણને લગતા પ્રશ્નોની ચર્ચા કરી. છેલ્લે પણ એક રિક્વેસ્ટ છે, IAM ઓફિસરની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લઈશું, જેથી કરીને આ વિડીયો, આ સ્ટડી મટીરિયલ, ઓનલાઈન ટેસ્ટ સીધું આપણને હેન્ડી અવેલેબલ થઈ જશે. તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.